પબ્લિક જ્યારે ટેક્સ અને વેરો ભરે છે એના પૈસા આ પબ્લિક પૈસા ભરે છે, આપણે કોર્પોરેશનમાં ટેક્સ અને વેરો ભરે છે એનો તો કે એના ઘર પાસે સફાઈ રહી, લાઇટની રોડની સુવિધા આપે, ભૂગર્ભની સુવિધા આપે અને આ સાઈડ કિચડ. હવે આ એની મહેનતથી પોતે પૈસા ભરે છે, એ બધા પૈસા નો કોઈ મતલબ નથી. બિચારાના બધા પૈસા કાદા કિચડમાં જાય છે અને આ માથે પહેરેલું આ છે પદાધિકારીઓ અને અધિકારીઓ જે ખાલી ફક્ત રાક્ષસ જ છે, ખરી રીતે રાક્ષસ છે. આ લોકોને જામનગરની જનતા મરે કે જીવે કોઈ જાતનો ફરક પડતો નથી. હું છેલ્લા 8 વર્ષથી બોર્ડમાં રજૂઆત કરું પણ મને હજી સુધી એમ નથી થયું કે બોર્ડના પ્રશ્નનું નિવારણ ક્યાંય પણ આવ્યો હોય. બોર્ડ ફક્ત ને ફક્ત ખાલી બોર્ડ બોલાવે છે, જોઈ લેસી, સાંભળી લેસી, કરી દેસી. બોર્ડમાં બોલવાય નથી દેતા. બોલતા હોય છે તો આપણે વચ્ચે છંછેડે છે, આપણી મસ્તી કરી લે છે, આપણે બોલવામાં મિસ્ટેક થાય, આપણે ઓછું ભણેલા હોય તો સામેના પક્ષવાળા જાહેરમાં આપણી મસ્તી કરી લે છે અને આવી રીતે બોર્ડમાં પણ બોલવાનો વારો નથી આવવા દેતા અને પછી બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે. સરખી રીતે બોર્ડ હાલતો નથી, બોર્ડમાં બોલવા નથી દેતા અને આ પદાધિકારીઓ છે ને એક ટાઈપના રાક્ષસ છે, રાક્ષસ. અધિકારીઓ અને પદાધિકારીઓ એક ટાઈપના રાક્ષસ છે, રાક્ષસ. આ લોકોને ખરી રીતે જનતાની પડી નથી. આ જનતાના પૈસા છે અને આ જનતાના પૈસાનું પરિણામ છે. આ એના પૈસા છે, કાદા કિચડમાં જાય છે. આ લોકો જે છે, આ લોકો ગુલામનગર સાઈડથી આવ્યા છે, છેલ્લા 6 મહિનાથી ફરિયાદ કરે છે ભૂગર્ભની, પણ એ લોકોને એમ કહે છે કે તમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.